બીજના દિવસે રામાપીરની ખરેખર જે ચાહના છે અને જે રામાપીરનો પરચો છે એ જોવા મળે છે. ગુજરાતની જેટલી પણ ગાડીઓ છે એ બધી ગાડીઓ રણુજા તરફ જતી હોય છે. મોટા મોટા માણસો, મોટા મોટા કલાકારો જે પોતાનું કામ છે એ કામ પડતું મૂકે છે અને ગાડીની નંબર પ્લેટ જગ્યાએ સ્ટેટ ઓફ રામાધણી લખાવી અને ગુજરાતની તમામ ગાડીઓ રણુજા પહોંચે છે. ત્યારે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા તેમના પર ખરેખર રામાપીરની દયા છે અને રામાપીરનો માથે હાથ છે. કારણ કે કોઈ પણ કામ કરે તો એ રામાપીરને બહુ માને છે અને રામાપીરની તેના પર મહેર છે. પરંતુ મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાને રામાપીરે સાક્ષાત ચમત્કાર આપ્યો. તમે જોઈ લો, શું ખરેખર વાત સાચી છે? તમે ભાવેશ જીલિયાને જાણતા હશો, એ નામ નથી પરંતુ બ્રાન્ડ છે. બ્રાન્ડ માર્કેટની અંદર આવે એટલે ભાઈ સાહેબ માહોલ ગરમ થઈ જાય છે. તો તેના પર આપણે કંઈ વધારે કહેવું નથી. હાલમાં સોશિયલ મીડિયાની અંદર વિવાદમાં હતા, પરંતુ તે વિવાદ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે. તો આજના આપણા વિનર છે રમેશભાઈ બુકોલિયા. ખાસ કરીને શું કોમેન્ટ કરી છે, ભાઈની કોમેન્ટ જોઈને દિલની અંદર ખુશી થઈ કે જય હો, નેક્સ્ટ 5 ગાડી લાવે. તો ફાઇનલી તમારી કોમેન્ટ સિલેક્શન થઈ ગઈ છે. તો આ ભાઈને સપોર્ટ કરજો જઈને અને આવેનો આવો તમારો પ્રેમ બતાવતા રહેજો. તો આગળ તમને વિનર કરતા રહીશું. તમારે પણ કોમેન્ટની અંદર એક સારી એવી કોમેન્ટ કરવાની રહેશે જો આવનારા વિડીયોની અંદર તમારે વિનર થવું હોય. અને ખાસ કરીને તમે જો વિડીયો બનાવો છો તમને બહુ ફાયદો થવાનો છે, સબસ્ક્રાઇબર પણ વધશે. તો કોમેન્ટની અંદર નામ ગામ જરૂરથી લખજો. હવે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા તેમના વિશે કોઈ પણ વધુ પરિચય આપે એવો નથી, કારણ કે તમે સૌ જાણો છો અને ગુજરાતના જે નાના નાના છોકરા છે એ પણ ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાને જાણે છે. કારણ કે તેમની જે લોકચાહના છે, તેમના પ્રત્યે લોકોનો પ્રેમ છે. વચમાં તમે જોયું છે કે વિડીયો વાયરલ થયો હતો અને આપણે આપણી ખુદની ચેનલની અંદર મૂક્યો હતો. એક ટેટુ દોરાયું હતું ભાઈએ ભાવેશભાઈ જીલિયાનું અને નીચે લખાયું હતું સ્ટેટ ઓફ રામાધણી કે એવું કંઈક લખાયું હતું. તો ખરેખર લોકોનો પ્રેમ પણ સારો એવો મળી રહ્યો છે, કારણ કે લોકોનું દિલ જીતવું એ પણ એક બહુ મુશ્કેલ વાત છે. તો આટલો બધો પ્રેમ મળતો હોય લોકોનો રામાપીરનો તો ખરેખર પ્રગતિ તો થવાની જ છે. બાકી આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો. કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જરૂરથી જણાવજો, જેથી જે આવનારો વિડીયો છે એ વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ વિડીયોમાં બોલવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો. કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવેલો હતો. કોઈ સમાજ, કોઈ વ્યક્તિ, કોઈ ધર્મને ટાર્ગેટ નથી કર્યો. મળીએ જોરદાર નવા વિડીયો સાથે. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.